हेलो राम राम ने सीताराम। केम छो बधा मजामां। आज છે સોમવાર ને આજ છે જન્માષ્ટમી, તો આપ બધાને જન્માષ્ટમીની હાર્दिक શુભकामना। ને આજે સોમવાર છે તો આપણે ભોળેશ્વર જવાનું છે, મહાદેવ ભગવાનના મંદિરે। તો આપણે ચાલો ત્યાં જઈએ। તો આપણે નીકળી ગયા છે ભોળેશ્વર જવા। અત્યારે તો જો કે ટ્રાફિક ઓછી છે, કારણ કે વરસાદના કારણે ઘણા માણસ ઓછા જાય, વરસાદ છે એટલે। બાકી આપણે ભોળેશ્વર જાવ તો ત્યાં દેખાડી કે ત્યાં કેટલું પબ્લિક છે ને નહીં। તો આપણે પૂગી ગયા છે મુરીલા ગામે। અહીંયાથી હમણાં આગળથી એક રસ્તો જાય છે, બતાવું હમણાં તમને। આપણે પૂગી ગયા છે મુરીલા ગામે। મુરીલા ગામમાં આપણે જો રસ્તો છે દુકાનની એક્ઝેક્ટ બાજુમાંથી જ આપણે અંદર જવાનું છે। આપણે અહીંથી જવાનું આમ અંદર, સીધે સીધી પટ્ટી આવે 3 કિલોમીટરની, સીધે સીધા ભોળેશ્વર આપણે નીકળીએ। તો ભોળેશ્વર જવામાં આપણે આવો કંઈક રસ્તો છે, થોડા ઘણા ખાડા ખડબા છે, સિંગલ પટ્ટી રોડ છે, પણ અહીં વાંધો નથી આવે। સામે બે વાહન આવે તો આરામથી નીકળી જાય રસ્તો। બાકી જો ખાડા ખડબા ને થોડુંક રસ્તો ખરાબ તો છે, સાવ ખરાબ ન કહેવાય, બહુ સારો ન કહેવાય, એ ટાઈપનો રસ્તો છે અહીં। બાકી આજે વરસાદના કારણે થોડીક ટ્રાફિક ઓછી છે, બાકી ટ્રાફિક ફૂલ હોય। હા, આપણે જો અહીંયા તમને બતાવું જરાક આગળ જઈને। એ જો અહીંયા તન નદી ભેગી થાય છે, તન નદીનો સંગમ થાય છે, ત્યાં છે આપણે મહાદેવ ભગવાનનું મંદિર ભોળેશ્વર, નદીને એકદમ કાંઠે। અત્યારે પણ ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે। વરસાદના કારણે જે રાઈડું હોય એ બધી બંધ હોય, બાકી રાત આખી જો રાઈડું હોય હમણાં તમને બતાવું, રાઈડ ચાલુ જ હોય। જો વરસાદ છે એટલે રાઈડું બધી બંધ છે। બાકી અમે આગલા સોમવારે આવ્યા હતા ત્યારે બધી રાઈડું ચાલી હતી, બાકી રાત આખી ચાલુ હોય, કારણ કે રવિવાર રાતથી જ અહીંયા પબ્લિક આવવા માંડે છે, બધી હાલીને આવવા વાળા હોય ને એ બધા। તો આપણે પગી ગયા છે ભોળેશ્વર, ને ધીરે ધીરે વરસાદ પણ ચાલુ જ છે અત્યારે, વધવાની આશંકા છે અત્યારે કે ભાઈ વરસાદ વધી શકે છે। જઈએ આગળ। ટ્રાફિકની સાથે કામ કરતો રાત પણ ચાલુ છે। ભોળેશ્વરથી આપણે પાછા આવી ગયા હતા ઘરે। હવે નક્કી થયું કે આપણે જવું છે હોટલમાં જમવા નીકળી ગયા છે ઘરેથી। તો આપણે ચેતના હોટલમાં જવાનું નક્કી થયું છે, જે આપણી લાલ બંગલાના એક્ઝેક્ટ સામે આવેલ છે ચેતના હોટલ, ત્યાં જવાનું નક્કી થયું। ત્યાં જઈએ શું મેનુ છે કેવું છે જે આગળ આપણે વાત કરીએ છીએ। તો આપણે જો લાલ બંગલે પૂગી ગયા છે, લાલ બંગલાની એક્ઝેક્ટ સામે છે ચેતના હોટલ। ત્યાં આપણે જવાનું છે।
ખાઈ પીને નીકળી ગયા છે પાછા. ઓવરઓલ રિવ્યુ જોઈએ તો જમવાનું બહુ સારું ને સર્વિસ એ બહુ સારી હતી. ખાવાને આપણે ફેમિલી ફ્રેન્ડલી ખાવાની બહુ મજા આવે અહીંયા. ઘર જેવું કે ઘર જેવું ખાવાનું. આ આપણે મેરો જામનગરનો 7 રસ્તા. જો કે ઓલમોસ્ટ વધુ પડતું તો બંધ છે બધું. રાઈડ બાઈડ બધી બંધ છે. તો આપણે રાતે મોડું નક્કી થયું છે ફિલ્મ જોવા જવાનું. તો ફિલ્મ જોવા જઈએ 4 ભાઈબંધો હે. તો આપણે ફિલ્મ જોવા જઈએ સ્ત્રી 2. मैं क्यों जाऊँ? दीदी को बुला, दीदी को बुला, कैसे बुलाऊं? दीदी, दीदी, हेलो, देखो मैं आ गया दीदी. अच्छे से बुला, हाँ बोल. दीदी, 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 ऐसे थोड़ी आएंगी यार वो. स्त्री ऐसे नहीं आती है. તો આપણે ફિલ્મ જોઈને રાતે આવ્યા હતા આપણે 3 વાગે. વરસાદ વધારે હતો ને વિડીયો શૂટિંગ કંઈ થાય એમ નહોતો. તો આપણે વિડીયો શૂટિંગ રાતે કંઈ ઉતારેલ નથી. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે આ વિડીયો ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો કરજો અને કોમેન્ટ કરજો.